જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની છે વૃદ્ધ માતા પિતાની। હું તમારા મમ્મી પપ્પાથી હેરાન થઈ ગઈ છું। મેહુલ, મારાથી હવે વધારે સહન નથી થતું। આમને આમ સહન કરતાં કરતાં મને 7 વર્ષ થઈ ગયા છે, પણ બસ હવે નહીં। તમે આમને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, નહીતર હું પિયર જતી રહું। પોતાના સાસુ સસરાને લઈને પૂનમ મેહુલ ઉપર ભટકી રહી હતી। એટલે મેહુલ બોલ્યો, અરે મારી જાન, તું તો જાણે છે કે હું એક પળ માટે પણ તારાથી દૂર નથી રહી શકતો। એટલે તું પિયર જવાની વાત ન કરજે। તું જતી રહેવાની વાત કરે છે તો મારું હૃદય જાણે બેસી જાય છે। તું જ નહીં, હું પોતે પણ મમ્મી પપ્પાથી કંટાળી ગયો છું। હું તો ઈચ્છું છું કે હમણાં જ તેમને અહીંથી કાઢી નાખું, પણ શું કરું? એટલી સહેલાઈથી આ ડોસો અને ડોસી આશ્રમમાં જવાના નથી। એના માટે તો કંઈક ચાલાકી વાપરવી પડશે। મને નથી ખબર મેહુલ કે તમે શું તીકડમ લગાવશો, પણ મને હવે આમનાથી છુટકારો જોઈએ। ઓકે, હવે તું ગુસ્સો ન કર। બેટા મેહુલ, ઓ બેટા મેહુલ। મેહુલના પપ્પા રમાકાંતભાઈએ રાડ પાડી એટલે મેહુલ ગુસ્સે થઈ ગયો। જોઈ લે આ નાટક આમનું। પત્ની સાથે શાંતિથી 2 ઘડી વાતો પણ નથી કરવા દેતા આ લોકો। એટલે જ તો હું પણ કહું છું કે જલ્દી આમની કંઈક વ્યવસ્થા કરો, અને તમે છો કે નિરાંત રાખીને બેઠા છો। પપ્પાએ ફરી રાડ પાડી। મેહુલ બેટા, આવ્યો, ગુસ્સામાં કહેતો મેહુલ મમ્મી પપ્પાના રૂમમાં ગયો। શું તકલીફ છે તમને લોકોને? જ્યારે જુઓ ત્યારે મેહુલ રાડો પાડતા રહો છો। શું કહેવું છે? મેહુલનું આવું વર્તન જોઈને તેની મમ્મી શારદાબેન બોલ્યા, આ તું કેવી રીતે વાત કરી રહ્યો છે તારા પપ્પા સાથે? મેહુલ બોલ્યો, તો કેવી રીતે વાત કરું? તમારે બંનેને બીજું કંઈ કામ જ નથી। તેની વાત વચ્ચેથી કાપીને તેના પપ્પા બોલ્યા, બેટા આજે તારે રજા છે તો એમ કર કે અમારે જે અધૂરા કામ પડ્યા છે તે કરી નાખ। એક તો તારી મમ્મીનો દાંત બતાવવા જવાનું છે અને મારા કાન દેખાડવાના છે, તો અમને લઈ જા। આટલું સાંભળી મેહુલ વધારે ગુસ્સે થઈ ગયો। તમે બંને મને શું સમજી રાખ્યો છે? એક જ દિવસની છુટ્ટી છે અને તેમાં પણ તમે કામ દેખાડીને બેસી જાઓ, અને પૈસા કંઈ મારા દાદાજી આવીને આપે છે મને કે તમે લોકો આટલા બધા ખર્ચા બતાવી દો છો? મારી પાસે ના તો પૈસા છે અને ના તો ટાઈમ। બેટા તું કંઈક વધારે જ ગુસ્સો નથી કરી રહ્યો? એવું તો કંઈ ભારે કામ તને નથી કહી દીધું। હજી અમારા પગ ચાલે છે, અમે પોતે પણ જઈ શકીએ છીએ, અને ના તો તારા પૈસાની જરૂરત છે અમારે। તું જા, આરામ કર। પપ્પાની વાત સાંભળીને મેહુલ પગ પછાડતો પોતાના રૂમમાં જતો રહ્યો। રમાકાંતભાઈ બેંકમાં પડેલા પોતાના થોડા ઘણા રૂપિયાથી પોતાનો અને શારદાબેનનો ખર્ચ પૂરો કરી લેતા હતા। હાલ શારદા, તું તૈયાર થઈ જા, હું પોતે જ તને લઈ જઈશ। ભલે, હું હમણાં 2 મિનિટમાં જ તૈયાર થઈ જાઉં છું। એટલું કહીને શારદાબેન તૈયાર થઈ ગયા। પછી બંને ડૉક્ટર પાસે જવા ઘરેથી નીકળી ગયા। તેમના ઘરેથી નીકળ્યા પછી પૂનમ ફરી મેહુલને કહેવા લાગી, આ લોકો આપણને શાંતિથી જીવવા નહીં દે। મેહુલ, જલ્દી જ કંઈક કરવું પડશે। હા પૂનમ, હું જલ્દી જ કંઈક વ્યવસ્થા કરું છું, બસ મને કંઈક સુઝાવ દે। જા, તું મારા માટે કડક મસાલેદાર ચા બનાવી લઈ આવ। ઠીક છે, લાવું છું, એમ કહીને પૂનમ ચા બનાવવા માટે જતી રહી, અને નિખિલ પોતાનો દિમાગ દોડાવવા લાગ્યો કે શું કરીએ કે આ વૃદ્ધોથી પીછો છૂટી જાય। તે ઘણીવાર સુધી વિચારતો રહ્યો। એટલી વારમાં પૂનમ ચા બનાવીને લઈ આવી। પૂનમ, તું જ કંઈક ઉપાય બતાવ, શું કરવું જોઈએ? મારો ઉપાય તો સચોટ છે, બંનેને નીંદરની ગોળીઓ આપીને હંમેશા માટે સુવડાવી દઈએ। ના યાર, એવું ન કરી શકીએ, આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે, અને છે તો મારા મા બાપને, કેવી રીતે તેમનો જીવ લઈ શકું? પૂનમે મોઢું બગાડતા કહ્યું, તો પછી પોતે જ કંઈક દિમાગ લગાવો। ત્યારે જ રમાકાંતભાઈ અને શારદાબેન ડૉક્ટરને દેખાડીને આવ્યા અને પોતાના રૂમમાં જઈને વાતો કરવા લાગ્યા। ચલો, આજનું કામ તો પૂરું થયું। શારદા, હવે 4 દિવસ પછી દેખાડવા જવાનું છે તારા દાંત બનાવવા માટે, અને મને પણ આ દવાઓ આપી છે। જોઉં છું કેટલો આરામ થાય છે 4 દિવસમાં, નહીંતર તો મશીન જ બનાવવું પડશે મારે, પણ હજી તો મને થોડું સરખું સંભળાય છે। હા બસ, મશીન જ બનાવડાવી લ્યો,
ક્યારેક ક્યારેક તમને જરાય સંભળાતું નથી. જોઈએ 4 દિવસ પછી મમ્મી પપ્પા વાતો કરી રહ્યા હતા અને મેહુલ રૂમની બહાર દરવાજા પાસે ઊભો બધી વાતો સાંભળી રહ્યો હતો. અને હવે તે પોતાનો દિમાગ લગાવવા માંડ્યો કે કંઈક યુક્તિ સૂજી જાય. એમની વાતો સાંભળીને તેને એક યુક્તિ સૂજી જ ગઈ. તે ચૂપચાપ ત્યાંથી પોતાના રૂમમાં આવી ગયો અને પોતાની પત્નીને પકડીને ગોળ ફેરવતા બોલવા લાગ્યો. પૂનમ પૂનમ, જેની આપણે રાહ જોતા હતા તે ઘડી આવી ગઈ. અરે શું થયું છે એ તો કહો, ખૂબ જ ખુશ લાગી રહ્યા છો. પૂનમે ખૂબ જ ઉત્સુકતાપૂર્વક પૂછ્યું એટલે નિખિલ ખુશ થઈને બોલ્યો, પૂનમ, મને આઈડિયા મળી ગયો. મમ્મી પપ્પાથી છુટકારો મેળવવાનો. આ સાંભળી પૂનમની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલી, શું વાત કરી રહ્યા છો? શું આઈડિયા છે? મને પણ કહો ને. મેહુલે પૂનમના કાનોમાં કંઈક કહ્યું એટલે પૂનમ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ. બસ પૂનમ, હવે તું મમ્મી પપ્પાને વિશ્વાસમાં લઈ લે અને હું પણ આદર્શવાદી દીકરો બની જાઉં છું. પછી તું જોજે કમાલ. ઠીક છે, આજથી આપણું મિશન શરૂ. બંને જણાએ હાથ મિલાવ્યા અને પોતાના કામમાં લાગી ગયા. મમ્મી પપ્પા, હું તમારા માટે ગરમા ગરમ હળદરવાળું દૂધ લઈ આવી છું, પી લો. પૂનમે પોતાના સાસુ સસરાને ખૂબ જ પ્રેમથી દૂધના ગ્લાસ આપતા કહ્યું. એટલે બંને પૂનમને પોતાની ઘરડી આંખોથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈને જોતા રહ્યા. કેમ કે પૂનમ દૂધ તો શું, તેમને એક ગ્લાસ પાણી પણ આપતી નહોતી. મમ્મી પપ્પા, શું વિચારી રહ્યા છો? હું તમારા માટે દૂધ લઈ આવી છું, પી લ્યો. એટલે બંનેએ તેના હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને પીવા લાગ્યા. દૂધનો ગ્લાસ ખતમ થતાં જ એક તરફ રાખીને પૂનમ શારદાબેનના પગ દબાવવા લાગી. એટલી વારમાં મેહુલ પણ રૂમમાં આવીને રમાકાંતભાઈના પગ દબાવવા લાગ્યો. એટલે તે બંને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. પૂનમ અને મેહુલે થોડીવાર પગ દબાવ્યા અને પછી મમ્મી પપ્પાને સુવડાવીને જતા રહ્યા. રૂમમાં જઈને પૂનમ બોલી, બાપ રે, ખબર નહીં હું તો કેમ સહન કરી રહી હતી. મેહુલ બોલ્યો, કંઈ વાંધો નહીં, 3 દિવસની જ તો વાત છે, પછી તો બસ શાંતિ જ શાંતિ. બંને વાતો કરતાં કરતાં સૂઈ ગયા. બીજા દિવસે મેહુલ ઓફિસથી આવતી વખતે મમ્મી માટે નવી સાડી અને પપ્પા માટે એક શર્ટ લઈ આવ્યો અને આવીને તરત જ તેમના રૂમમાં જઈને તેમને બતાવતા બોલ્યો, જુઓ પપ્પા, હું તમારા માટે નવા કપડાં લઈ આવ્યો છું. શારદાબેન અને રમાકાંત ખૂબ જ ખુશ થઈ ગયા. મેહુલ થોડીવાર તેમની પાસે બેસીને પછી પોતાના રૂમમાં આવી ગયો. ઓહો, આ ડોસાઓ તો જતાં જતાં પણ ખર્ચો કરાવી રહ્યા છે, પૂનમ મોઢું બગાડતા કહેવા લાગી. કંઈ વાંધો નહીં, કંઈક મેળવવા માટે કંઈક ખોવું પણ પડે. મેહુલ સોફા પર બેસતા પૂનમને કહેવા લાગ્યો. પૂનમને ખબર હતી કે રમાકાંતભાઈને ખીર ખૂબ જ ભાવે છે, એટલે બીજો દાવ તેણે ખેલ્યો. ખીર બનાવીને ખીર લઈને તે મમ્મી પપ્પાના રૂમમાં ગઈ અને બોલી, પપ્પા, મને ખબર છે કે તમને ખીર ખાવાનું ખૂબ જ મન થઈ રહ્યું હતું. બેટા, તને કેમ ખબર પડી કે અમને ખીર ખાવાનું મન થઈ રહ્યું છે? શારદાબેને પૂનમને પૂછ્યું. અરે શું મમ્મી, તમે પણ જેમ બાળકોના કંઈક કહ્યા વગર મા બાપ તેમના મનની દરેક વાત સમજી લે છે અને બધી ઈચ્છાઓ પૂરી કરે છે, તેવી જ રીતે બાળકો પણ મા બાપના મનની વાત જાણી લે છે. બસ મને આભાસ થયો અને મેં પપ્પા માટે ખીર બનાવી લીધી. પૂનમની વાત સાંભળીને રમાકાંતભાઈ અને શારદાબેન ખુશ થઈ ગયા અને મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે તેમના બાળકોને સદબુદ્ધિ આપી દીધી. મેહુલ તેમનો એકનો એક દીકરો છે. રમાકાંતભાઈની પ્રાઇવેટ નોકરી હતી, જેનાથી તેમના ઘરનો ખર્ચ બરાબર રીતે પૂરો થઈ જતો હતો. શારદાબેન ખૂબ જ સમજદાર હતા. તેમનું ઘર ખૂબ જ નાનું હતું. તે પોતાના પતિની કમાણીથી સારી રીતે ગુજરાન ચલાવી લેતા હતા અને એક પૈસો ભેગો કરીને તેમણે જમીન પણ ખરીદી લીધી હતી, જેના ઉપર તેમણે પોતાના સપનાનો મહેલ ઊભું કર્યું હતું. મેહુલ પણ ખૂબ જ નાનો હતો. રમાકાંતભાઈની આવક વધારે નહોતી, પણ તેમણે મેહુલના ભણતરમાં કંઈક કમી રાખી નહોતી. તેને સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યો, પછી સારા કોલેજમાં એડમિશન લેવડાવ્યું અને તેની જીઈબીમાં સરકારી નોકરી લાગી ગઈ. પછી તેના માટે છોકરી શોધી.
દૂરના સંબંધીએ પૂનમની વાત કરી. મેહુલ અને તેના માતા પિતાને ગમી ગઈ, પણ એમને ખબર નહોતી કે માસૂમ દેખાવાવાળી પૂનમ આટલી ક્રૂર હશે. તે વાતે વાતે સાસુ સસરાને સંભળાવી દેતી. કંઈક કામ કહેતા તો તેને ધ્યાન દેતી નહીં અને જરાક અમથી રોકટોક ઉપર આખું ઘર માથે ઉપાડી લેતી. રમાકાંતભાઈ થોડા ગુસ્સાવાળા સ્વભાવના વ્યક્તિ હતા, પણ શારદાબેન એટલા જ ઠંડા સ્વભાવના હતા. તે હંમેશા પોતાના પતિનો ગુસ્સો શાંત કરી દેતા. રમાકાંતભાઈને પૂનમ ઉપર ગુસ્સો આવતો ત્યારે શારદાબેન તેમને ખૂબ જ પ્રેમથી સંભાળી લેતા. મેહુલ લગ્ન પહેલાં પોતાના માતા પિતાને માન આપતો હતો, પણ પૂનમે તેને પૂરી રીતે પોતાના રંગમાં રંગી નાખ્યો હતો. પોતાની મીઠી મીઠી વાતોમાં મેહુલને હંમેશા ફસાવીને રાખતી હતી, જેથી મેહુલને બસ બધી જગ્યાએ પૂનમ પૂનમ જ દેખાતી હતી. પૂનમની વાતોમાં આવીને મેહુલ પણ પોતાના માતા પિતા ઉપર ગુસ્સે થઈ જતો હતો. મેહુલ એક લાંચખોર વ્યક્તિ હતો. તે લાંચ લેતો રહેતો. વીજળી વિભાગમાં હોવાનો લાભ ઉઠાવતા તેને સારી રીતે આવડતો હતો. કોઈના પણ ઘરમાં તે એસી જેવા આધુનિક ઉપકરણો જોઈ લેતો તો બસ કોઈને કોઈ બહાનું શોધીને તે લોકોને હેરાન કરીને પોતાની પદવીને થાક દેખાડીને તેમની પાસેથી કારણ વગરનો દંડ વસૂલ કરવા પહોંચી જતો હતો. તેના પપ્પા હંમેશા તેને કહેતા કે બેટા, લાંચ લેવી પાપ છે. તું લાંચ ન, આપણે ગુંજાચલ. ઓછામાં જ પણ મેહુલ પોતાના પપ્પાનો વિરોધ કરતો. મારી ખુશીઓ જોઈને તમને જલન થાય છે. તમે નથી ઈચ્છતા કે હું સારું જીવન જીવું, પોતાની પત્ની સાથે ખુશ રહું. હંમેશા મારી ખુશીઓને આડે આવો છો તમે. વારંવાર મને લાંચનું સંભળાવતા રહો છો. તમને વાંધો શું છે? હું કંઈ પણ કરું. મેહુલના આ કટુ વચન સાંભળીને રમાકાંતભાઈને ગુસ્સો આવી ગયો, એટલે તેમણે મેહુલ પર હાથ ઉપાડી દીધો. આ વાતને લઈને મેહુલ પોતાના માતા પિતાથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. ઉપરથી પૂનમ આગમાં ઘી નાખવાનું કામ કરતી હતી, એટલે હવે રમાકાંતભાઈ અને શારદાબહેન ચૂપ જ હતા. પણ માતા પિતા હોવાના કારણે ખોટી વાત પર ટોકી જ દેતા હતા, એટલે આ વાત મેહુલ અને પૂનમને ખૂબ જ ખટકતી હતી, જેનાથી હેરાન થઈને તે લોકો તેમને ઘરેથી કાઢી નાખવા માગતા હતા. મેહુલ હવે મમ્મી પપ્પાની ડૉક્ટર પાસેની વિઝિટની રાહ જોઈ રહ્યો હતો, કેમ કે ડૉક્ટરે તેમને ફરી વખત 4 દિવસ પછી આવવાનું કહ્યું હતું. જેવા 3 દિવસ ગયા કે મેહુલ રાત્રે જ પોતાનો ખેલ ખેલવા મમ્મી પપ્પાના રૂમમાં ગયો અને બોલ્યો, પપ્પા, ઓલા દિવસે ઓફિસના કામના કારણે હું ટેન્શનમાં હતો. ખબર નહીં ટેન્શનમાં તમને ન કહેવાનું કહી દીધું. મને માફ કરી દેજો. કંઈ વાંધો નહીં બેટા, એવું થઈ જાય છે, એમ કહીને રમાકાંતભાઈએ તેને માફ કરી દીધો. પછી મેહુલે પૂછ્યું, પપ્પા, તમારે અને મમ્મીએ હવે ફરી વખત ક્યારે બતાવવા જવાનું છે? બેટા, કાલે જ જવાનું છે. શારદાબેને દીકરાની વાતનો જવાબ આપ્યો. મેહુલ મમ્મીનો હાથ હાથમાં લઈને બોલ્યો, મમ્મી, તમને અને પપ્પાને કાલે હું પોતે જ ડૉક્ટર પાસે લઈ જઈશ, પણ તેના પહેલાં આપણે એક સારી જગ્યાએ ફરવા જઈશું. મારો દોસ્તાર કહી રહ્યો હતો કે નજીક જ એક સરસ રિસોર્ટ બન્યું છે. પહેલાં આપણે ત્યાં ફરવા જઈશું, પછી પાછા વળતી વખતે ડૉક્ટરને બતાવીને આવીશું, અથવા તો પહેલાં ડૉક્ટરને બતાવીને પછી રિસોર્ટમાં જઈશું, જેમ તમને અનુકૂળ હોય. મમ્મી પપ્પા આ સાંભળીને ખુશ થઈ ગયા કે ચાલો, ભગવાનની દયાથી દીકરા અને વહુને કંઈક અક્કલ તો આવી ગઈ છે ને. બીજા દિવસે ગાડીમાં બેસીને બધા નીકળી ગયા. મમ્મી પપ્પાને શંકા ન થાય એટલે મેહુલ પહેલાં તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. દવા લઈને ગાડી હાઈવે તરફ આગળ વધારી. તે લોકો હવે ઘણા દૂર આવી ગયા હતા. પૂનમ, જે આખા પ્લાનમાં પતિનો સાથ આપી રહી હતી, તે નાટક કરતાં બોલી, ઘણી વાર થઈ ગઈ છે, આપણે રિસોર્ટ ક્યારે પહોંચીશું? શારદાબેન અને રમાકાંતભાઈ પણ મેહુલને પૂછી રહ્યા હતા. મેહુલે કહ્યું, લાગે છે કે આપણે ભૂલથી બીજા હાઈવે પર આવી ગયા છીએ. ત્યારે જ ગાડી કટકટ અવાજ કરતાં ઊભી રહી ગઈ, જે તેમના પ્લાનનો જ એક ભાગ હતો. મેહુલ જોરથી સ્ટેરિંગ પર હાથ મારતા બોલ્યો, અરે યાર, આ ગાડીને પણ અહીં સુમસામ રસ્તા પર જ ખરાબ થવું હતું.
તે નીચે ઉતરીને ગાડીનું બોનેટ ખોલીને કંઈક ચેક કરવાનું નાટક કરવા લાગ્યો. પછી જોરથી બોનેટ પછાડીને બંધ કર્યું અને બોલ્યો કે ગાડી ખરાબ થઈ ગઈ છે. લાગે છે કે મેકેનિકને બોલાવીને જ ઠીક કરાવવી પડશે. હું આજુબાજુમાં જોઉં છું, તમે બધા અહીં રહો, એમ કહીને મેહુલ જવા લાગ્યો. ત્યારે શારદા બહેન બોલ્યા, બેટા, રસ્તો ખૂબ જ સુમસાન અને ખતરનાક લાગી રહ્યો છે. આરામથી સાચવીને જજે. ઠીક છે મમ્મી, એમ કહીને મેહુલ નજીકમાં આજુબાજુ જોઈને પાછો આવી ગયો અને કહેવા લાગ્યો, અહીં તો દૂર દૂર સુધી કોઈ કાગડો પણ દેખાઈ રહ્યો નથી. હવે શું થશે? રાત પણ થવા આવી છે. પૂનમ ડરતા ડરતા પૂછવા લાગી, જોઉં છું, કદાચ ચાલુ થઈ જાય આ ખટારા ગાડી તો આપણે મેકેનિક સુધી તો પહોંચી જ જઈએ અને ગાડી ઠીક કરાવી શકીએ. પછી તેણે કહ્યું, એમ કરીએ મમ્મી પપ્પા, તમે અહીં જ રાહ જુઓ, અમે ગાડીને ધક્કો મારીને લઈ જઈએ અને ઠીક કરાવીને લઈ આવીશું. શારદાબેન અને રમાકાંતભાઈ થોડા ગભરાઈને બોલ્યા, બેટા, આ રસ્તો ઠીક નથી લાગી રહ્યો. અહીં આજુબાજુ જંગલ જ છે. તું જલ્દી પાછો આવજે. હા પપ્પા, અમે જલ્દી પાછા આવીશું. આટલું કહીને મેહુલ અને પૂનમ ગાડીને ધક્કા મારવાનું નાટક કરતા પોતાના ઘરડા મા બાપને સુમસામ હાઈવે પર એકલા મૂકીને જતા રહ્યા. પૂનમે કહ્યું, ચલો હવે આખરે છુટકારો મળ્યો. હવે મને શાંતિ થઈ. મેહુલ પૂનમના ગાલ ખેંચીને બોલ્યો, ડાર્લિંગ, હવે તો ખુશ છો ને તું? પૂનમે પણ ચહેકતા કહ્યું, હા, ખૂબ જ ખુશ છું. અને બીજી બાજુ શારદા બહેન અને રમાકાંતભાઈ સુમસામ હાઈવે પર દીકરાની રાહ જોઈ રહ્યા હતા. ઘણો સમય થઈ ગયો પણ મેહુલ ક્યાં આવવાનો હતો? ઘણીવાર થઈ એટલે મમ્મી પપ્પા ખૂબ જ ચિંતામાં હતા. હવે રાત પણ થઈ ગઈ હતી. એક તો ભૂખના કારણે બંનેને ચક્કર આવી રહ્યા હતા, ઉપરથી સુમસામ રસ્તો. કરે તો પણ શું કરે? બંને ગભરાયેલા ત્યાં એક પથ્થર પર બેસી ગયા. ત્યારે ત્યાંથી એક પોલીસ અધિકારીની જીપ પસાર થઈ. તે સિનિયર પોલીસ ઓફિસર ઘનશ્યામસિંહની હતી. આટલી મોડી રાત્રે આ સુમસાન હાઈવે ઉપર ઘરડા દંપતીને બેઠેલા જોઈને તે તરત ગાડી રોકીને તેમની પાસે જઈને બોલ્યા, અંકલ આંટી, તમે લોકો આટલી રાત્રે આ હાઈવે પર એકલા શું કરી રહ્યા છો? શારદાબેન અને રમાકાંતભાઈએ ઘનશ્યામ સાહેબને બધી વાત જણાવી. તેમની વાત સાંભળીને સાહેબને ખૂબ જ હેરાની થઈ અને ગુસ્સો પણ આવ્યો. તે બંને જણાને પોતાની જીપમાં બેસાડીને પોતાના ઘરે લઈ આવ્યા. ત્યાં પૂનમ મેહુલને પૂછે છે કે ક્યાંક એવું ન થાય કે બંને કોઈક પાસેથી લિફ્ટ લઈને ઘરે આવી ટપકે. અરે નહીં પૂનમ, તને ખબર છે કેટલું ઘાટું જંગલ છે. કોઈક જંગલી પ્રાણી તેમને ખાઈ જશે, અથવા તો ચોર લૂંટેરા મારી નાખશે, અથવા તો ભૂખ્યા તરસ્યા મરી જશે. મેહુલ પૂનમને સમજાવતા કહેવા લાગ્યો. ત્યાં શારદાબેન અને રમાકાંતભાઈની રોઈ રોઈને હાલત ખરાબ થઈ રહી હતી. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમનો સગો દીકરો તેમની સાથે આવું કઈ રીતે કરી શકે. ઘનશ્યામ સાહેબે તેમને શાંત કરાવ્યા, આશ્વાસન આપ્યું અને જમવાનું પણ આપ્યું. પછી પોતાનો પરિચય આપતા બોલ્યા, અંકલ આંટી, હું સિનિયર પોલીસ ઓફિસર ઘનશ્યામસિંહ છું. થોડા મહિના પહેલાં જ મારી બદલી અહીં થઈ છે. મારો પરિવાર ભાવનગરમાં રહે છે. તમે અહીં મારા ક્વાર્ટરમાં આરામથી રહો, જ્યાં સુધી તમારે રહેવું હોય. હવે તમારે બંનેએ ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આવા સંતાન સાથે આવા સંત રહેવા કરતાં તો સારું છે તમે અહીં મારી સાથે મારા ક્વાર્ટરમાં આરામથી રહો. આવા નાલાયક દીકરા વહુનો કંઈ ભરોસો નહીં. શારદાબેન અને રમાકાંતભાઈની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. પણ પોતાની પત્ની માટે થઈને રમાકાંતભાઈએ પોતાના આંસુ સાફ કર્યા અને પોતાની જાતને સંભાળતા સાહેબને કહેવા લાગ્યા, અમે અમારા એકના એક દીકરા માટે થઈને શું શું નથી કર્યું. ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દીધી. તેને થોડી પણ શરદી ઉધરસ થતી તો તેની મા અને હું બંને આખી આખી રાત જાગતા. પોતાની ઈચ્છાઓને મારીને તેની દરેક ઈચ્છા પૂરી કરી. છતાં ખબર નહીં અમારા ઉછેરમાં શું ખામી રહી ગઈ કે તેણે આવી નીચ હરકત અમારી સાથે કરી. હું પણ એક ભણેલો શિક્ષિત નાગરિક છું. હું આવી રીતે ચૂપ બેસવાનો નથી.
આવા સંતાનોને તો પાઠ ભણાવવો જરૂરી છે, નહીંતર આપણા સમાજનું નૈતિક પતન થવાથી કોઈ પણ રોકી નહીં શકે. ઘનશ્યામ સાહેબ પણ એમ જ ઈચ્છતા હતા કે મેહુલ અને પૂનમને દંડ જરૂર મળે. તે રમાકાંતભાઈ અને શારદાબહેનને કહેવા લાગ્યા, અંકલ આંટી, સજા દેવા માટે તો હું તેમને કંઈ પણ સજા દઈ શકું છું. પકડીને સીધા જેલમાં નાખી શકું છું, પરંતુ તે બંને તમારા લોકોના અપરાધી છે, એટલે તમે નક્કી કરો કે તમે શું કરવા માગો છો. ઘનશ્યામ સાહેબની વાત સાંભળીને શારદાબહેન અને રમાકાંતભાઈ બંને બોલ્યા, બેટા, સૌથી પહેલાં તો અમને અમારું ઘર પાછું જોઈએ, જે ઘરમાંથી તેણે અમને કાઢી મૂક્યા છે. શારદાબેન બોલ્યા, તે ઘર મારું અને મારા પતિનું છે. અમે બંનેએ રાત દિવસ એક કરીને ખૂબ જ મહેનતથી તે બનાવ્યું છે. તેના પર તે બંનેનો કોઈ અધિકાર નથી. બાકી તમે જે પણ કરશો, અમારા બંનેની પૂરેપૂરી મંજૂરી છે અને અમે તમારો સાથ આપીશું. ઘનશ્યામસિંહ મેહુલની બધી જ જાણકારી લઈ લે છે અને તે બંનેને પાઠ ભણાવવા માટેનો એક સરસ પ્લાન બનાવી લે છે અને બધી વાત શારદાબેન અને રમાકાંતભાઈ સાથે ચર્ચા કરીને તેમની પાસેથી મંજૂરી પણ લઈ લે છે. સાહેબના ઘરે જે બેન કામ કરવા આવે છે તેમને રમાકાંતભાઈ અને શારદાબહેનનું ધ્યાન રાખવાનું કહીને પોતાની ડ્યુટી પર જવા નીકળી જાય છે. થોડા દિવસોમાં તે મેહુલ વિરુદ્ધ એક નોટિસ તૈયાર કરે છે અને પોસ્ટ દ્વારા તેના ઘરે મોકલાવે છે. તે દરમિયાન પાડોશમાં રહેતા દિનેશભાઈએ રમાકાંતભાઈ અને શારદાબેનને ઘણા દિવસથી જોયા નહોતા, એટલે મેહુલને તેમના વિશે પૂછ્યું. એટલે મેહુલે કહ્યું કે તે બંને ચારધામની યાત્રા કરવા ગયા છે. રવિવારનો દિવસ હતો. મેહુલ અને પૂનમે ઘરમાં પાર્ટી રાખી હતી. બંને પોતાના મિત્રો સાથે સાઉન્ડ મ્યુઝિક વગાડીને નાચવામાં મગન હતા. જાત જાતના સારા સારા વ્યંજન ટેબલ પર ગોઠવવામાં આવ્યા હતા. બંને ખૂબ જ ખુશ હતા. પણ નોટિસ મળતા જ જાણે તે બંનેની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું અને નોટિસ વાંચતા જ બંને જણા ટેન્શનમાં આવી ગયા. નોટિસમાં લખ્યું હતું કે આ ઘર સરકારની જમીન પર બનેલું છે, જેને ખાલી કરવા માટે તેમને કુલ 10 દિવસનો સમય આપવામાં આવે છે. નોટિસ મળતા જ મેહુલ તો સરકારી કચેરીઓના ચક્કર લગાવવા લાગ્યો અને ખબર નહીં કેટલા બધા વકીલોને પણ મળી લીધું, પણ કંઈ પણ મેળ પડ્યો નહીં, કેમ કે ભગવાન પણ આવા લોકોનો સાથ દેતા નથી. અને ઘનશ્યામ સાહેબે તિકડમ પણ કંઈક એવું જ લગાડ્યું હતું. હવે કરે તો શું કરે? જ્યારે ઘર ખાલી કરવામાં 2 દિવસનો સમય વધ્યો હતો તો ઘનશ્યામ સાહેબ પોતે જ મેહુલના ઘરે પહોંચ્યા અને એકવાર ફરી તેને 2 દિવસ પછી ઘર ખાલી કરવાનું કહ્યું. મેહુલ અને પૂનમે પણ ઘણા તિકડમ લગાવીને કોશિશ કરી જેથી તેમને પોતાનું ઘર ખાલી ન કરવું પડે, પરંતુ ઘનશ્યામ સાહેબ, જેની સામે સારા સારા માત ખાઈ જાય છે, ત્યાં મેહુલ અને પૂનમનું ક્યાં કંઈક હલવાનું હતું. આખરે 2 દિવસ પછી મેહુલ અને પૂનમે પોતાનું ઘર ખાલી કરીને ભાડાના મકાનમાં આવવું પડ્યું. ઘર ખાલી થઈ ગયા પછી ઘનશ્યામ સાહેબ શારદાબેન અને રમાકાંતભાઈને સન્માન સાથે ઘરે મૂકી આવ્યા. બીજી બાજુ પૂનમ અને મેહુલ ઘર મૂકવાના કારણે ખૂબ જ દુઃખી હતા. ભાડાના મકાનમાં આવ્યા પછી પૂનમ અને મેહુલ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. મારું કામ નથી આ ઝૂંપડીમાં રહેવાનું, તમારે રહેવું હોય તો રહો, મને મારી મમ્મીના ઘરે મૂકી આવો. કેટલી ગરમી છે અહીં, હું એસી વગર બિલકુલ પણ નહીં રહી શકું. પૂનમ પગ પછાડતા કહેવા લાગી, તું તો એવી રીતે કહી રહી છે જાણે હું અહીં ખૂબ જ ખુશીથી રહું છું. થોડા દિવસ રાહ જોઈ લે, હું જોઉં છું, કંઈક કરું છું, કોઈક સારા વકીલ સાથે વાત કરી જોઉં. આપણને નોટિસ સરકાર તરફથી મળી હતી, એટલે આપણે સરકાર વિરુદ્ધ ઊભા રહેવું પડશે, જેના માટે આપણે સારા વકીલની જરૂર પડશે, અને સાથે સાથે ઘણા બધા રૂપિયાની પણ. મેહુલ તેને સમજાવતા કહેવા લાગ્યો, હું કંઈ નથી જાણતી. સારો વકીલ કરો, પૈસા લગાડો, લાંચના રૂપિયા ક્યારે કામ આવશે? હું તમને કહી દઉં છું, તમારી પાસે 1 મહિનાનો સમય છે. જો 1 મહિનામાં આપણે આપણા ઘરે ન ગયા તો હું મારી મમ્મીના ઘરે જતી રહીશ. પૂનમે આંખો કાઢીને મેહુલને ધમકી દેતા કહ્યું. મેહુલ તેની વાત સાંભળીને ચૂપ રહ્યો. હવે મેહુલ ઘરની ચિંતાથી ઘેરાયેલો હતો
અને કંઈક ને કંઈક જુગાડ કરવાની કોશિશ કરી રહ્યો હતો કે અચાનક એના માથે બીજી મુસીબત આવી પડી. મેહુલ પોતાના ઓફિસમાં બેઠો બેઠો ઘર વિશે વિચારી રહ્યો હતો કે વીજળી વિભાગના સિનિયર ઓફિસર તરફથી લાંચ લેવાના કારણે તેને અને તેના 2 સહકર્મચારીને સસ્પેન્ડ લેટર મળ્યો, જેમાં તેને પૂરા 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને સાથે જ તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાડવામાં આવ્યો હતો. સંયોગવશ વીજળીના વિભાગના સૌથી સિનિયર ઓફિસર ઘનશ્યામ સાહેબના નજીકના જ સગા થતા હતા અને મેહુલને પહેલાં પણ 2-3 વખત લાંચ ન લેવા અને સામાન્ય માણસને હેરાન ન કરવાની વોર્નિંગ પણ મળી ગયેલી હતી. હવે સસ્પેન્ડ લેટર મળતા મેહુલના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ. તેનું માથું ફરવા લાગ્યું અને આંખોની સામે જાણે અંધારું છવાઈ ગયું. તેને લાગ્યું જાણે હમણાં તે બેભાન થઈને પડી જશે. ગમે તેમ કરીને તેણે પોતાની જાતને સંભાળી અને ડિપાર્ટમેન્ટમાં ઘણા સિનિયર ઓફિસરને સસ્પેન્ડ લેટર રોકવા માટે વિનંતી કરી. પણ અહીં નહીં, ભારે પગલે પણ તેનું કંઈ ચાલ્યું નહીં. ભારે પગલે મેહુલ ઘરે આવ્યો અને આવતા જ પલંગ પર પડી ગયો. શું થયું મેહુલ? તમારી તબિયત તો ઠીક છે ને? પૂનમે મેહુલને પૂછ્યું. પણ મેહુલના મોઢામાં તો જાણે દહીં જામી ગયું હતું. તેના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો નહીં અને તે રડવા લાગ્યો. રડતા રડતા તેણે પૂનમને બધી વાત જણાવી. લો, થઈ ગયું આપણું કલ્યાણ. હવે આપણે શું કરશું? એટલે જ પપ્પા તમને લાંચ લેવાની મનાઈ કરતા હતા. પૂનમ મોઢું બગાડતા બોલી, આ તું બોલી રહી છે પૂનમ? તું તારા ખર્ચના લીધે જ આજ સુધી લાંચ લેતો રહ્યો. તું જ હતી જે મને લાંચ લેવા માટે પ્રોત્સાહન આપતી હતી. પાડોશમાં જઈને જાણકારી મેળવીને લઈ આવતી હતી. કોના ઘરમાં 2-3 એસી છે, કોના ઘરમાં 2-2 ફ્રીજ છે, કોના ઘરમાં માઇક્રોવેવ છે, ક્યાં રેટ કરવી છે અને ક્યાં નહીં. અને હવે તું મને જ દોષી ગણાવી રહી છો. અને આજે તને પપ્પા પણ યાદ આવી ગયા. તું જ હતી જે મમ્મી અને પપ્પાને મારી નાખવાના આઈડિયા આપી રહી હતી અને હવે વાતો કરી રહી છે. ધીરે ધીરે બંને વચ્ચેનો ઝઘડો ખૂબ જ મોટો થઈ ગયો. બંને કૂતરા બિલાડાની જેમ ઝઘડવા લાગ્યા. લાંચથી મેળવેલા પૈસાને મેહુલ અને પૂનમ બસ પોતાની મોજ મસ્તીમાં ઉડાવવાનું જાણતા હતા. પૈસા બચાવતા તેમને નહોતું આવડતું, એટલે હવે ધીરે ધીરે બધા રૂપિયા પણ ખતમ થવા લાગ્યા હતા. એવામાં એક મુસીબત આવી ટપકી. મકાન માલિકે મકાનનું ભાડું વધારવાની વાત કરી. જ્યારે મેહુલે કહ્યું કે તે લોકો આટલું બધું ભાડું નહીં આપી શકે, તો મકાન માલિકે સાફ શબ્દોમાં મકાન ખાલી કરવાનું કહી દીધું. કેમ કે તેને તે મકાનનું વધારે ભાડું આપવાવાળા લોકો પણ તૈયાર હતા. હવે તો મેહુલ અને પૂનમ પોતાનો સામાન લઈને ફૂટપાથ પર આવી ગયા હતા. કેમ કે મેહુલ પોતાની પદવીનો ખોટો ઉપયોગ કરીને આજુબાજુવાળા પાડોશીઓને પણ હેરાન કરતો હતો અને તેમની પાસેથી પણ લાંચ લેવાનું ચૂકતો ન હતો. આડોશ પાડોશમાં તેની છાપ સારી નહોતી, એટલે કોઈ પણ પાડોશી તેની મદદ કરવા માટે તૈયાર ન થયું. મેહુલ અને પૂનમ પોતાનો સામાન લઈને રોડના કિનારે બેઠા હતા અને મેહુલ પોતાનો ફોન ઘુમાવીને બીજા ભાડાના મકાનની વ્યવસ્થા કરવામાં લાગેલો હતો. કોઈ મદદ માટે તૈયાર ન થયું. એક તરફ બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી, તો બીજી તરફ ધોમધકતો તડકો તેમનો જીવ લઈ રહ્યો હતો. એટલે મેહુલ અને પૂનમ રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આપણે કેવા આકાશ પરથી સીધા જમીન પર આવી ટપક્યા. મેહુલે રોતા રોતા પૂનમને કહ્યું, પૂનમ, આજે આપણી આ હાલતના જવાબદાર આપણે પોતે જ છીએ. આમાં સૌથી મોટી ભૂલ મારી છે. આપણે જેવી રીતે વૃદ્ધ માતા પિતાને રસ્તા વચ્ચે છોડી દીધા હતા, આજે કિસ્મતે આપણી સાથે પણ તેવું જ કર્યું છે. પૂનમ પણ રડતા રડતા બોલી, સાચું કહી રહ્યા છો મેહુલ તમે. આપણને આપણા કર્મોની સજા મળી છે. પછી પોતાનું માથું પીટતા બોલવા લાગી, મારે મતી મરી ગઈ હતી કે મા બાપ સમાન પોતાના પર આટલો અત્યાચાર કર્યો અને આ ઉંમરમાં તેમને ભટકવા માટે મરવા માટે છોડી દીધા. એટલે મેહુલ બોલ્યો, તું તો છતાંય વહુ હતી, પણ હું તો તેમનો સગો એકનો એક દીકરો હતો, જેને તેમણે આટલા લાડ અને પ્રેમથી મોટો કર્યો હતો.
પણ હું કેવો અભાગો નીકળ્યો. બોલતા બોલતા મેહુલ જોર જોરથી રડવા લાગ્યો અને આગળ કંઈ બોલી ન શક્યો. મારા મમ્મી અને પપ્પા ખબર નહીં ક્યાં હશે, જીવતા પણ હશે કે નહીં. એટલામાં પૂનમ બોલી, તમે સાચું કહી રહ્યા છો. આપણે બહુ ખોટું કર્યું છે. ચાલો આપણે મમ્મી પપ્પાને શોધીએ. એટલામાં ઘનશ્યામ સાહેબ જે દૂર બેઠા ચાની ચૂસકી લેતા આ બધું જોઈ રહ્યા હતા તેમની પાસે આવ્યા. મેહુલે તેમને જોતાં જ ઓળખી લીધા અને બોલ્યા, સર તમે તો તે જ ઓફિસર છો ને જે પહેલા દિવસે ઘરે આવ્યા હતા? હા હું એ જ છું, ઘનશ્યામ સાહેબે કડક શબ્દોમાં જવાબ આપ્યો. પછી પૂછ્યું, તમે બંને સામાન સાથે અહીં રોડ ઉપર શું કામ બેઠા છો? ઘર તો તમે ઘણા સમય પહેલાં ખાલી કરી દીધું હતું. શું ત્યારથી આવી રીતે જ ભટકી રહ્યા છો? બંને જણાએ માથું નીચું કરી લીધું. પછી ઘનશ્યામ સાહેબ બોલ્યા, ચાલો ઊભા થાવ, મારી જીપમાં બેસો. તેમની વાત સાંભળીને મેહુલ બોલ્યો, પણ સર અમારો સામાન અહીં જ રહેવા દો. હું બીજી ગાડીમાં મંગાવી લઈશ, તમે બંને મારી જીપમાં બેસો. ઘનશ્યામ સાહેબનો આભાર માનતા બંને જણા જીપમાં બેઠા અને જ્યારે જીપ તેમના પોતાના ઘર આગળ ઊભી રહી તો બંને એકબીજા સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા અને બોલ્યા, આ તો તમે અમને અમારા જ ઘરે લઈ આવ્યા. અંદર ગયા તો બંને જણા મમ્મી પપ્પાને જોઈને દંગ રહી ગયા. તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. બંને રડતા રડતા મમ્મી પપ્પાના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. પણ રમાકાંતભાઈ પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શક્યા અને મેહુલના ચહેરા પર એક જોરદાર તમાચો મારી દીધો. મેહુલે પોતાનો બીજો ગાલ પણ આગળ કરીને કહ્યું, પપ્પા જે પાપ અમે કર્યું છે તેના માટે ગમે તેટલી થપ્પડ ઓછી છે. પછી ઘનશ્યામ સાહેબનો દંડો લઈને મેહુલ પપ્પાના હાથમાં દેતા બોલ્યો, પપ્પા તમે મારો, અમને બંનેને ખૂબ મારો. અમે જે પાપ કર્યું છે તેના માટે દરેક સજા ઓછી છે. રમાકાંતભાઈ અને શારદા બહેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી મેહુલ અને પૂનમે કહ્યું, પપ્પા ભગવાને અમને અમારા કર્મનું ફળ આપી દીધું છે. જે અમે તમારી સાથે કર્યું નસીબે તે જ અમારી સાથે કર્યું. એટલે હવે અમને સમજાણું કે મા બાપ જીવનભર મહેનત કરીને કેવી રીતે ઘર બનાવે છે. અમે લોકો તો આટલા ઓછા સમયમાં જ ત્રાસી ગયા. જો તમે અમને માફ ન કર્યા તો ભગવાન પણ અમને માફ નહીં કરે. ઘનશ્યામ સાહેબ પણ રમાકાંતભાઈ અને શારદા બહેનને કહે છે કે બંનેને માફ કરી દો. એટલે રમાકાંતભાઈ અને શારદા બહેન તેમને માફ કરી દે છે. માફી મેળવ્યા પછી મેહુલ અને પૂનમ પોતાના અપરાધની સજા ભોગવવા માટે ઘરની બહાર નીકળવા દરવાજા સુધી પહોંચ્યા કે મમ્મી પપ્પાના અવાજે તેમને રોકવા પર મજબૂર કરી દીધા. રમાકાંતભાઈ અને શારદાબેન બંનેને રોકીને ગળે લગાડી લે છે અને કહે છે, બેટા તમે જે કર્યું ભગવાને તેની સજા તમને આપી દીધી છે. માફ કરવાવાળા તો ભગવાન છે. મા બાપ પોતાના બાળકો પાસે શું અપેક્ષા રાખે છે? બસ થોડો પ્રેમ અને માન સન્માન. મા બાપ બાળકો માટે આખી ઉંમર મહેનત કરે છે અને બાળકો ઘડપણમાં તેમના આધાર બનવાના બદલે તેમને આવી રીતે તરછોડી દે છે. તો વિચારો તેમના મન પર કેવી અસર થતી હશે. માતા પિતા જે પણ કરે છે તે પોતાના સંતાન માટે કરે છે. અમારા જીવતે જીવતા અને અમારા મર્યા પછી પણ અમારું જે કંઈ પણ છે તે બધું જ તમારું તો છે. મા બાપે મહેનત કરીને ઊભા કરેલા મકાનનું સુખ તેમની સંતાન જ તો ભોગવે છે. તેમને પોતાના કાર્ય ઉપર પસ્તાવો છે. અમારા માટે તો તે જ ઘણું છે. આ બધું જોઈને ઘનશ્યામ સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે પોતાના રસ્તે નીકળી પડ્યા. હવે મેહુલ અને પૂનમ સુધરી ગયા હતા. તે બંનેએ પહેલાં જે નાટક કર્યું હતું તે હવે સાચે કરીને દેખાડ્યું. હવે બંને આદર્શ વહુ અને દીકરો બની ગયા હતા. 2 મહિના પછી બીજા સારા સમાચાર મળ્યા. પૂનમનો ખોળો જે હજી સુધી ભરાણો ન હતો, માતા પિતાના આશીર્વાદથી તે હવે ભરાઈ ગયો હતો. ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. બધા ખૂબ જ ખુશ હતા અને 7 મહિના પછી એક નાનકડા દીકરાએ જન્મ લીધો, જેની કિલકારીઓથી ઘર ગુંજી ઉઠ્યું. હવે રમાકાંતભાઈ અને શારદા બહેન પોતાના પુત્રનું મોઢું જોઈને જીવતા અને ભગવાનનો ખૂબ જ આભાર માનતા.
મિત્રો, આજની કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોમાં શેર કરી દેજો. ધન્યવાદ.